નમસ્કાર મિત્રો, પ્રણામ. આપનું સ્વાગત કરું છું એક પારિવારિક અને સામાજિક કહાનીમાં. સાસુ અને વહુના સંબંધ વિશેની આજની સ્ટોરી જ્ઞાનવર્ધક અને ખૂબ જ સમજવા જેવી છે. સમય સાથે ચાલવું જોઈએ, નહીતર સમય ફેંકી દે છે. પહેલાંના જમાનામાં સાસુનું અસ્તિત્વ અને આજે સાસુની સ્થિતિ વિશે જાણવા મળશે આ સ્ટોરીમાં. સાસુ પણ પોતાની વહુને જો દીકરીની જેમ રાખે તો ઘર એ સ્વર્ગ જેવું બની જાય છે. આવી સુંદર શીખ આપતી કહાની ધ્યાનથી સાંભળો. હું કુંજન નજર ઢાળી બેઠી હતી. ડાબી બાજુ બાજટ ઉપર નવીનનો હસતો ફોટો હતો. તેની ઉપર હાર ચડાવેલો હતો અને બાજુમાં અડધી ખલાસ થઈ ગયેલી અગરબત્તી સળગતી હતી. આજે નવીનનું ઉઠમણું હતું. એક પછી એક સ્ત્રીઓ ઊભી થઈ મારી સામે હાથ જોડતી. અમુક સ્ત્રીઓ દિલસોજીના બે શબ્દો બોલતી, પણ મને કશું સંભળાતું નહોતું. મારું ધ્યાન કશામાં નહોતું. હું તો બસ આ રિવાજોનું નાટક ક્યારે પૂરું થાય એની રાહ જોતી હતી. મારે રૂમમાં દરવાજો બંધ કરી અંદરથી સ્ટોપર મારી ખૂબ રડવું હતું. બધું મનમાંથી કાઢી નાખવું હતું. બધા દુઃખો, બધા અભાવો, બધા રંજોગમ વહાવી દેવા હતા. આંસુ સાથે મારે હળવું થવું હતું. હું હવે આઝાદ હતી. લાખ રોકવા છતાં એક ડૂસકું છૂટી ગયું. નજીકમાં જ બેઠેલી છપના તરત ઊભી થઈ. પાણી આપું મમ્મી? હા બેટા, લાવ અડધો ગ્લાસ. મેં સાસુ તરીકે અધિકાર જમાવ્યો. ધીરે ધીરે બધા વિખેરાયા. સામે સીમાબહેન હજી બેઠા હતા. ધીરે રહીને નજીક આવ્યા. ભાભી, હું જાઉં છું, આવતી રહીશ 2-3 દિવસે. તે ઊભા થયા. સુધાકર સામે ખુરશી ઉપર બેઠો હતો. સુધાકર, દીકરા ફઈબાને મૂકી આવને. સુધાકર તરત ઊભો થયો, એક આજ્ઞાંકિત પુત્રની જેમ. બંને ગયા. સપના ઊભી થઈ. મમ્મી, શું જમવાનું બનાવું? ના ના. મને ઊભા થવામાં ખાસી તકલીફ થઈ. સતત 4 કલાકથી બેઠા બેઠા પગ જકડાઈ ગયા હતા. હું હવે 48ની થઈ હતી. મારે જમવું નથી. તું અને સુધાકર માટે ભાવે તે બનાવી લો. અચાનક હું તમેમાંથી તું પર આવી ગઈ. સપનાને ઝટકો લાગી ગયો છે. તેના ચહેરા પરથી દેખાતું હતું, પણ કશું બોલી નહીં. હું સાસુ હતી તેની. અને મેં બેડરૂમ બંધ કરતાં પહેલાં ઉમેર્યું, અને સપના, આજથી મને શું જમવાનું બનાવવું એ પૂછવું જ આ કાયદો રદ થાય છે. હું ખુશ થઈ. સપનાને તું કહેવાઈ ગયું. મારે તેને ક્યારેય તમે કહેવું જ નહોતું. મારે તેની મા થવું હતું. મને સુધાકર સપનાના લગ્નનો બીજો દિવસ યાદ આવી ગયો. સપના સવારમાં ઉઠીને તેને પગે લાગી. મેં કહ્યું, ના સપના, હવે તારે ક્યારેય મને પગે નથી લાગવાનું. બહુ વેવલી થાવમાં નર્મદાબા, નવીનના પૂજ્ય માતુશ્રી, મારા સાસુ સામે જ બેઠા હતા. તેમની જીભ ઝેરથી પણ વધુ કડવી હતી. એ તમને નહીં, તમારા સાસુ તરીકેના પદને પગે લાગે છે. આશીર્વાદ આપો છાના મના. નર્મદાબાએ આંખો કાઢી. પણ બા, હું એને વહુ ગણતી જ નથી. એ મારી દીકરી છે. હું જાણતી હતી મારી દલીલ ઉડી જવાની છે. તોય કરી એ મારો વાંક. બહુ આવ્યા મોટા દીકરાવાળા. વહુને વહુની જેમ જ રાખવાની હોય. જો તમને પણ મેં દીકરી ગણીને માથે ચડાવ્યા હોત તો તમારો સંસાર આજે આવો સુખરૂપ ન હોત. નર્મદાબાએ નવી વહુની સામે મને કોડીની કરી નાખી. હું તોય હસતી રહી. મને 25 વર્ષની ટેવ હતી આમ દુઃખમાં પણ હસવાની. અને તું શેના કરો છો? એ તમારી વહુ છે, એને તમે કહેવાનું હોય. સંસ્કાર નથી શીખ્યા. મને પસ્તાવો થયો કે કેમ દલીલ કરી. જો નવીનને ખબર પડશે તો પાછો તમાચો ખાવો પડશે, અને એ પણ નવી વહુની સામે. હું તમાચાથી નહોતી ડરતી.
હું ડરતી હતી કંકાસથી. કંકાસ થતો પછી નવીન 2 કે 3 દિવસ સુધી મારી સાથે બોલતા નહીં. ઇમોશનલ બ્લેકમેલના માસ્ટર હતા એ. હું સપનાની સામે ફિક્કું હસી, તે પણ હસી. તેના હસવામાં સહાનુભૂતિ હતી મારા પ્રત્યે. આજની ઘડી ને કાલનો દિવસ. ત્યાર પછી હું કે સપના નર્મદાબાને બોલવાનો કે ફરિયાદનો મોકો આપતા જ નહીં. હું જાણતી હતી કે કશું બદલવાનું નથી, પણ મને થયું કે મારા સાસુ થઈ જવાથી બદલાઈ ગયું. હું મૂર્ખ હતી. હું આ ઘરમાં આવી તેના 3જા જ દિવસે મેં નવીનના હાથના 2 તમાચા ખાધા હતા. લગ્નના 3જા દિવસે હું તૈયાર થઈ. મારો ફેવરિટ બોટલ ગ્રીન કલરનો પંજાબી ડ્રેસ પહેરી બેડરૂમની બહાર આવી. નવીન હજી ઓફિસેથી આવ્યા નહોતા. નર્મદાબાએ મોઢું બગાડ્યું. વહુ, આ શું પહેર્યું છે? ડ્રેસ છે બા, નથી સરસ? મેં સાવ સહજ સવાલ કર્યો. સરસ તો છે, પણ લગ્ન પછી તમને આ બહુ નથી શોભતું. જાઓ સાડી પહેરો. બા, આજે તો ડ્રેસ સાવ સહજ વસ્તુ ગણાય છે. જમાનો કેટલો આગળ વધી ગયો છે. આપણે જમાના સાથે ચાલવું જોઈએ ને. મેં એક નિર્દોષ વાત કરી અને બા ગરમ થઈ ગયા. આપણે શું કરવું જોઈએ તે તમે મને ન સમજાવશો. તે હું આ પચાની થઈ એ પાણીમાં જ ને. ત્યાં નવીન આવ્યા. શું થયું બા? કેમ ગુસ્સે થાવશો? આ તારી વહુ લગ્નને 3જે દિવસે મારે કેમ રહેવું એ મને શીખવે છે. બા, સાચું કહેશે કુંજન? નવીન પણ જરા તપી ગયા. ના, પણ હું તો એટલું કહેતી કે આજકાલ તો સારા ઘરની છોકરીઓ પણ ડ્રેસ પહેરે છે. બાએ મને પહેરવા દેવો જોઈએ. સટાક સટાક ગાલ પર પડેલા 2 તમાચાએ લગ્નના 3જે જ દિવસે આ ઘરમાં મારું સ્થાન સમજાવી દીધું હતું. પછી તો હું પણ ટેવાઈ ગઈ હતી તમાચાથી, કંકાસથી. દાળ શાકમાં મીઠું વધારે પડે તો, ઓછું પડે તો, કપડામાં જરા ડાઘ રહી ગયો તો, હું કંઈ બોલું તો, અરે ચૂપ રહું તો પણ તમાચા મેં ખાધા છે. મેં છૂટાછેડા લેવાની હિંમત નહોતી. મા બાપના ઘરની પરિસ્થિતિ પણ એની પરવાનગી નહોતી આપતી. પછી તો હું પ્રેગ્નેન્ટ થઈ ત્યારે મને તો બીક એ જ કે દીકરી આવશે તો બા મને કેટલું સંભળાવશે. મારે તો દીકરી જ જોઈતી હતી, પણ મારી ઈચ્છાનું ક્યાં કશું સ્થાન હતું આ ઘરમાં. સુધાકર આવ્યો પછી મનમાં ઊંડે ઊંડે આશા હતી કે કંઈક બદલાશે. તેના લગ્ન થયા પછી પણ આશા હતી. અરે સુધાકરના લગ્ન પછીના 6 મહિના બાદ નર્મદાબા ગયા ત્યારે પણ આશા હતી. પણ નવીન આખરે તો નર્મદાબાનું જ લોહી હતા ને. પણ આજે લગ્નના 27 વર્ષ પછી હું આઝાદ હતી. 27 વર્ષ સુધી એક પણ અપવાદ વગર સવારે 5 વાગ્યે ઉઠી છું. આજે 8 વાગ્યે ઉઠી નાહીને સૌથી પહેલું કામ કરવું હતું પેલો 25-27 વર્ષ જૂનો બોટલ ગ્રીન કલરનો ડ્રેસ શોધવાનું. પણ કબાટમાં કપડાની નીચે રાખેલો ગલ્લો હાથમાં આવી ગયો. છેલ્લા 27 વર્ષથી તેમાં 5ની અને 10ની નોટ સરકાવવાની ટેવ હતી. ક્યારેક પિયર ગઈ હોઉં અને ભાઈએ 50 કે 100 રૂપિયાની નોટ આપી હોય તો પણ ગલ્લામાં જતી. મોટો ડબ્બો હતો, તોડ્યો. રૂપિયા ગણ્યા 43,740. થેન્ક ગોડ
કે આ ગલ્લો નવીનની નજરથી બચી ગયો હતો. હું ખુશ થઈ. હું જાણતી હતી કે આ રૂપિયાનું મારે શું કરવાનું છે. સુધાકર ઓફિસે જવાની તૈયારી કરતો હતો અને મને કહે, ગુડ મોર્નિંગ માં, પપ્પાના વીમાના 3 લાખ 1-2 મહિનામાં આવશે. શું કરીશું? હું મારા ભોળા દીકરા સામે જોઈ રહી. તારે કશી જરૂરિયાત છે? ના, ખાસ તો કંઈ નહીં. ભગવાનની દયાથી બિઝનેસ સારો છે. તારે જોઈએ છે? મારે નથી જોઈતા. હું સહેજ ખચકાઈ. એક સૂચન કરું સુધાકર, આપણે એ તારી સીમા ફઈને આપી દઈએ તો તેનો દીકરો નાનો એવો બિઝનેસ કરી સેટલ થઈ જાય ને. જો કે આ તો માત્ર સૂચન છે, તારા પર બંધન નથી. હું સહેજ હસી. મને એ વાત યાદ આવી ગઈ કે જ્યારે સીમા બહેન આંખમાં આંસુ સાથે નવીન પાસે હાથ ફેલાવ્યો હતો. નવીન પાસે ઘરમાં 2 લાખ જેવી કેશ હોવા છતાં પોઈન્ટ બ્લેન્ક જુઠ્ઠું બોલ્યા હતા. મારે એ પાપનું પ્રાયશ્ચિત કરવું હતું. હા માં, એમ જ કરીશું. તે મને ભેટી પડ્યો. યુ આર ગ્રેટ માં. અને સાંભળ, સાંજે મારે અને સપનાએ બહાર જવું છે. સપના માટે સ્કૂટી ખરીદવા. સપના આશ્ચર્યથી મારી સામે જોઈ રહી. તમને કેમ ખબર પડી માં કે મને સ્કૂટી ચલાવવાની ઈચ્છા છે? કેમ? મેં તેના ગાલ પર ટપલી મારી. તારા લગ્ન થયા પછી એકવાર નહોતી બોલી, પણ એની આંખ ભીની થઈ. એ તો હું પણ ભૂલી ગઈ હતી. પણ હું ક્યારેય નહોતી ભૂલી મારી દીકરી. સપના પણ મને ભેટી પડી. મેં એને રડવા દીધી. અને સુધાકર, એક રિક્વેસ્ટ છે તને. એના જવાબની રાહ જોયા વિના મેં કહ્યું, તારા પપ્પા જે રીતે બિઝનેસ કરતા એ રીતે બિઝનેસ ન કરતો દીકરા. ઘરમાં થોડા ઓછા રૂપિયા આવે તે ચાલશે, પણ એમાં કોઈના આંસુનો ડાઘ હશે કે અનીતિની છાપ હશે તે નહીં ચાલે. અમે ત્રણે એકબીજાને ભેટીને ખૂબ રોયા. મને લાગ્યું કે મારું મિશન ડેમેજ કંટ્રોલ સફળ થયું. થોડા દિવસ પછીની વાત છે. હું રૂમમાં સરસ્વતી ચંદ્ર વાંચતી હતી. ફોનની ઘંટડી વાગી. હું બહાર આવી ત્યાં તો સપનાએ ફોન ઉઠાવી લીધો હતો. હલો મામા, કેમ છો? અરે હું તો મજામાં જ હોઉં ને. આપણે ક્યાં કંઈ પ્રોબ્લેમ છે? હું સાંભળતી હતી. બધા મજામાં. સુધાકર ઓફિસ ગયા છે. શું કહ્યું? મધર ઇન લો? ના મામા, તમે ખોટો શબ્દ પ્રયોગ કર્યો છે. એ મધર ઇન લો નથી, મારી મધર છે. ઓકે, શી ઇઝ માય મોમ. હું બધું સાંભળતી હતી. બધા અભાવો, બધા કંકાસો, બધા તમાચાઓ ભૂલાઈ રહ્યા હતા. મને મારી જિંદગી આજે સફળ લાગતી હતી. હું મારી વહુની મધર ઇન લો નહીં, પણ મધર હતી. ધન્યવાદ.